जगतजननी कुलदेवी श्री उमिया माताजी उमिया धाम ऊंझा संस्थान द्वारा आप सभी माई भक्तों पर हर हमेश आशीर्वाद बरसते रहे, ऐसी जीपीएमसी न्यूज 24/7 लाइव की प्रार्थना। ખેડા તાલુકામાં વરસાદી મેઘ તાંડવમાંથી ડ્રોન સાથે હેલિકોપ્ટર દ્વારા રેસ્ક્યુ કરી 3 લોકોને મોતના મુખમાંથી બહાર લાવ્યા। ખેડા તાલુકાના ધરોડા ગામની બાજુમાં આવેલ કોદરિયાપુરામાં હેલિકોપ્ટર દ્વારા રેસ્ક્યુ કરીને 3 લોકોને મોતના મોઢામાંથી બહાર લાવવામાં આવ્યા। ખેડા પ્રાંત અધિકારી સુરજ બારોટની સરાહનીય કામગીરી જોવા મળી। ડ્રોનની મદદથી સૌપ્રથમ તપાસ કરી કેટલા માણસ ક્યાં ફસાયા છે અને ત્યારબાદ જાણવા મળ્યું કે સિકોતર માતાના મંદિરે 3 લોકો પાણીમાં ફસાયેલા છે અને પછી આગળ જાણ કરીને તેમના દ્વારા અને દરોડા ગ્રામ પંચાયતના સરપંચ વિષ્ણુભાઈ કાળુભાઈ ભરવાડ પણ સાથે રહીને ખેડા પ્રાંત સાહેબ દ્વારા ગણતરીના કલાકોમાં 150 થી વધારે ફોન કોલ કરીને ખેડા જિલ્લા કલેક્ટર અમદાવાદ, જિલ્લા કલેક્ટર ખેડા, ટીડીઓ, મામલતદાર અસલાલી, ફાયર બ્રિગેડની ટીમ, એનડીઆરએફની ટીમ અને એરફોર્સના કેપ્ટન સાથે સંપર્કમાં રહીને એરફોર્સના હેલિકોપ્ટર દ્વારા રેસ્ક્યુ કરીને 3 લોકોની જિંદગી બચાવી લેવાઈ, જેમાં ખેડા તાલુકાના ધરોડાની બાજુમાં આવેલું કોદરિયાપુરાના 3 લોકો હોવાનું જાણવા મળ્યું, જેમાં 1 મહિલા અને 2 પુરુષોને બચાવવામાં આવ્યા। ઘટનાની જાણ થતાં મહેમદાબાદ વિધાનસભાના ધારાસભ્ય અર્જુનસિંહ ચૌહાણ ઘટના સ્થળ પર દોડી આવ્યા હતા। બનાવની જાણકારી મેળવીને આ ઓપરેશનને સફળ બનાવવામાં હાજર અધિકારીઓનો આભાર વ્યક્ત કર્યો। રિપોર્ટર સંજય ચુનારા, ખેડા, જીપીએમસી ન્યૂઝ 24/7 લાઈવ। हाँ भाई, फोटो पाड़ लो भाई, हमारा फोटो पाड़ लो बस। कैंप पाड़ा ले फोटो। प्रमुख आओ भाई, हमारे कैंप फोटा नहीं जरूरी। हाँ साहेब, શું કહેશો? અતિ વરસાદને કારણે સાબરમતી નદીમાં ગઈકાલે ગુજરાત સરકારે જેવી રીતે અમને માહિતી આપી એટલે પાણી છોડવાનું થયું છે। કુલ મળીને 1,40,000 ક્યુસેકથી વધુ પાણી છોડવાનું થયું અને પાણીના લીધે અમદાવાદ વિધાનસભાનો છેવાડાનો વિસ્તાર ધરોડા અને આ કોદરિયાપુરા વિસ્તારમાં કુલ 3 નાગરિકો ધરોડા અને કોદરિયાપુરાના આ નાગરિકો ફસાયા હતા। ગઈકાલ 9 વાગ્યાથી જ મને સૂચના મળી, માહિતી મળી કે મિનિટથી જ કલેક્ટરશ્રીના આયોજનમાં, માર્ગદર્શનમાં આપણા પ્રાંત અધિકારી સુરજભાઈ બારોટ અને આખા તંત્રએ નાગરિકોની ચિંતા કરી છે અને હમણાં જ 5 મિનિટ પહેલાં જ આ નાગરિકોનું હેલિકોપ્ટરથી રેસ્ક્યુ થયું છે અને સહી સલામત રીતે એમને બહાર કાઢવામાં આવ્યા છે। વિશેષ આપના માધ્યમથી હજુ પણ પાણીનો પ્રવાહ એવો છે જ, તો આ નદી કિનારા બધા જ વિસ્તારમાં જે ગામો આવે છે એની ચિંતા તો સરકારની ટીમ કરે છે, પણ જાગૃત નાગરિક તરીકે આપણે પાણીથી દૂર રહીએ અને યોગ્ય સલામત જગ્યાએ જઈએ એવી બધાને વિનંતી કરીએ છીએ। શું પરિચય તમારો? મારું નામ વિષ્ણુભાઈ કાળુભાઈ ભરવાડ, ધરોડા ગામ સરપંચ। આજે પાણી આવ્યું છે તો એના વિશે શું કહેશો? પાણી રાતનું 1 લાખ ક્યુસેક પાણી છોડ્યું છે, એમાં ગામમાં નીચેના વિસ્તારમાં પાણી વસી ગયું છે અને ખેતરમાં જે રહેતા હતા એ લોકોમાં 3 લોકો ફસાયેલા છે। અત્યાર સુધી કેટલા માણસોનું રેસ્ક્યુ કર્યું છે? અત્યાર સુધી લગભગ 60-70 માણસનું કર્યું। 60-70 માણસ। કોઈને જાનહાની? ના, જાનહાની નથી, પણ 3 જણને અત્યારે રેસ્ક્યુ ચાલુ છે। એમાં મામલતદાર સાહેબ, પ્રાંત સાહેબ છે તથા અને કોર્ડિનેશનમાં અત્યારે ધારાસભ્ય છે અને સંસદ સભ્યજી કોર્ડિનેશન ચાલુ છે અને એરલિફ્ટની અત્યારે સુવિધા ચાલુ છે। એરલિફ્ટ કરવાની છે।